શિવ મહાપુરાણમાં કથા સુતજી કરે છે કે ત્રિપુર દૈત્યનો વધ કરવા માટે મહાદેવજી અઘોરાસ્ત્રનું ચિંતન કરે છે. ભોળાનાથ અઘોરાસ્ત્રનું ચિંતન કરતા હતા. અઘોરાસ્ત્રનું ચિંતન કરતા કરતા મહાદેવજીના નેત્રમાંથી જે જળબિંદુ ભૂમિ ઉપર પડ્યા એ જળબિંદુનું વૃક્ષ થયું અને એનું નામ રુદ્રાક્ષ પડ્યું છે. મહાદેવજીના નેત્રરૂપી જલબિંદુમાંથી રુદ્રાક્ષ એનો ઉદ્ભવ થયો. મહાદેવજીને ખૂબ પ્રિય બની. તો રુદ્રાક્ષને ધારણ કરવા ત્રંબક મંત્રથી પણ રુદ્રાક્ષને ધારણ કરી શકાય. નમઃ શિવાય મંત્રથી પણ રુદ્રાક્ષને ધારણ કરી શકાય. કેટલી સંખ્યામાં ધારણ કરવા? તો કે છે 32 મણકાઓની માળા એ ગળામાં ધારણ કરવી. પછી 12 મણકાઓનું ઝુમકું હાથે ધારણ કરવું. 40 મસ્તકમાં, એક શિખામાં. આવી રીતે જો વ્યક્તિ ધારણ કરે તો સ્વયં નીલકંઠ, એ પોતે નીલકંઠ બની જાય. પણ કદાચ આટલી સંખ્યામાં આપણે ન ધારણ કરી શકીએ તો 108 મણકાની માળા એ હૃદયમાં ધારણ કરવી. પછી રુદ્રાક્ષના મુખનું વર્ણન કર્યું છે. એક મુખમ તુ રુદ્રાક્ષમ પરતત્વ સ્વરૂપકમ. એકમુખી રુદ્રાક્ષ એ પરમ તત્વનું સ્વરૂપ છે. પછી 2 મુખી રુદ્રાક્ષ એ અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. 3 મુખી રુદ્રાક્ષ એ 3 દેવોનું સ્વરૂપ છે. 4 મુખી રુદ્રાક્ષ એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. 5 મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત મહાદેવજીનું સ્વરૂપ છે. 6 મુખી રુદ્રાક્ષ એ કાર્તિક સ્વામીનું સ્વરૂપ છે. 7 મુખી રુદ્રાક્ષ એ સપ્ત ઋષિઓનું સ્વરૂપ છે. 8 મુખી રુદ્રાક્ષ એ ભગવાન ગણેશજીનું સ્વરૂપ છે. 9 મુખી રુદ્રાક્ષ એ માતાજીનું સ્વરૂપ છે. 10 મુખી રુદ્રાક્ષ એ જનાર્દન ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. 11 મુખી રુદ્રાક્ષ એ એકાદશ રુદ્રનું સ્વરૂપ છે. 12 મુખી રુદ્રાક્ષ એ સૂર્યનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. 13 મુખી રુદ્રાક્ષ એ અનંગનું સ્વરૂપ છે. અને 14 મુખી રુદ્રાક્ષ એ 14 વિદ્યાઓ અથવા તો 14 ભુવનોનું સ્વરૂપ છે. આવી રીતે 1 થી 14 મુખી સુધી રુદ્રાક્ષનો મહિમા શિવ મહાપુરાણમાં ગાવામાં આવ્યો. પછી બહુ સરસ એક કથા વર્ણવી છે રુદ્રાક્ષ માટે. ગુણનિધિ નામના બ્રાહ્મણ હતા. બ્રાહ્મણનું નામ છે ગુણનિધિ.
ગુરુ આશ્રમમાં એ પોતે વિદ્યા અધ્યયન કરતો હતો. આ ગુણનિધિ બ્રાહ્મણે બહુ પાપ કર્યા. એને ગુરુ આશ્રમમાં ગુરુ માતા સાથે વ્યભિચાર કર્યો. ગામવાળાઓએ પણ એને કાઢી મૂક્યો કે તું નીકળી જા, તું પાપી છે, તે બહુ પાપ કર્યા છે. આમ થયું એવું કે ગુણનિધિ બ્રાહ્મણ એને મૃત્યુની ઘડી નજીક આવી. મૃત્યુ સમયે એને યમદૂતો લેવા માટે આવ્યા. પણ એ જ સમય મહાદેવજીના ગણો આવ્યા છે. શિવ ગણોએ યમદૂતોને કહ્યું કે તમે આ જીવને નહીં લઈ જઈ શકો, આ જીવ ઉપર તમારો કોઈ અધિકાર નથી. યમદૂતોએ કહ્યું કે આને તો બહુ પાપ કર્યા છે, આ તો પાપી છે. કહ્યું કે ભલે પાપ કર્યા, પણ અત્યારે એ જે સ્થાન ઉપર સૂઈ ગયો છે એ સ્થાન ઉપર રુદ્રાક્ષ દટાયેલા છે, અને રુદ્રાક્ષનો સ્પર્શ થવાથી એના બધા પાપો બળી જાય છે. એ શિવલોકનો અધિકારી બને છે. યમદૂતોએ ખાડો ખોદીને જોયું તો કોઈએ રુદ્રાક્ષની માળા દાટી હતી. બોલો, એ માળાનો સ્પર્શ થઈ ગયો અને પાપ મુક્ત બન્યો. એ પછી એક વૈશ્યની કથા સંભળાવી છે કે એક વૈશ્ય એ રુદ્રાક્ષનો વેપાર કરતો હતો. ગધેડા ઉપર રુદ્રાક્ષનો ભારો મૂકે અને વેપાર કરે. એકવાર થયું એવું કે વેપાર કરતો કરતો વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યો, અને જેવો વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યો, ગધેડું મરી ગયું. ગધેડાને યમદૂતો લેવા આવ્યા. એ સમય મહાદેવજીના ગણો આવ્યા છે કે તમે આ જીવને નહીં લઈ જઈ શકો. અરે, આ જીવે તો બહુ પાપ કર્યા છે, અમે એને લઈ જઈશું. કહ્યું કે ભલે પાપ કર્યા, પણ એને આખી જિંદગી રુદ્રાક્ષનો ભાર ઉચક્યો છે. એ રુદ્રાક્ષનો ભાર ઉચકવાથી એના બધા પાપો બળી જાય છે અને શિવલોકનો અધિકારી બને છે. વિચાર કરો, એક ગધેડાએ રુદ્રાક્ષને ધારણ કર્યો, ભારી ઉચકી, તો એને શિવલોક મળ્યું. એટલે આટલો મહિમા છે. દેવલોકમાં દેવો પણ રુદ્રાક્ષને ધારણ કરે છે.